નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 11 વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું આજનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું 2026નું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે અને હા, પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે. વિભાગ નંબર એ છે ધંધાનું પ્રેરક બળ શું છે? તો ઓપ્શન નંબર ડી છે, શું છે? નફો છે. નંબર બી છે, બીજો પ્રશ્ન છે વીમાના લેખિત કરારનું નામ શું છે? તો ઓપ્શન નંબર બી છે, વીમા પોલિસી. નંબર 3 છે આરટીજીએસમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? તો ઓપ્શન નંબર 2 લાખને. એના પછી નંબર 4 છે મિત્રો, અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય છે? નંબર 4 માહિતી સંચાર કહેવાય. શું કહેવાય? માહિતી સંચાર. નંબર 5 છે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછો કેટલા સભ્યો હોય છે? તો મિત્રો ઓપ્શન નંબર 2 હોય છે. કેટલા હોય છે? 2 હોય છે. નંબર 6 છે કંપની તેના કાર્યની સમિતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? નંબર 6 છે, ઓપ્શન નંબર સી છે, સામાન્ય મોહર દ્વારા. શામાં આવશે મિત્રો? સામાન્ય મોહર દ્વારા. નંબર 7 છે જે કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ કેટલું હોય તો તે કંપનીને સરકારી કંપની કહેવાય? તો 7માં ઓપ્શન નંબર બી આવશે મિત્રો, 51 કે તેથી વધુ. નંબર 8 આપણી સ્ક્રીન ઉપર છે મિત્રો, જોઈ શકો છો કે સરકારી કંપનીમાં શેર કોના નામે કરવામાં આવે છે? તો મિત્રો રાષ્ટ્રપતિના નામે. નંબર 9 છે કયા શેર હોલ્ડરો વધુ જોખમ ઉઠાવે છે? તો ઇક્વિટી શેર હોલ્ડરો. ઓપ્શન નંબર સી છે. નંબર 10 છે દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે? આંતરિક વેપાર. ઓપ્શન નંબર એ આવશે. શું આવશે? આંતરિક વેપાર. ચલો મિત્રો, ઓપ્શન નંબર બી, પ્રશ્ન વિભાગ બી આવી ગયો છે કે વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ કયું છે? તો હવાઈ માર્ગ છે મિત્રો, વિમાન છે. બરાબર છે. તો વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ છે હવાઈ માર્ગ એટલે વિમાન છે. કર્તા કોને કહેવાય છે? કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં HUF વહીવટ કરનાર કુટુંબની સૌથી વડીલ વ્યક્તિને કર્તા કહેવામાં આવે છે. નંબર 13 છે SEBIનું પૂરું નામ આપો. SEBI એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ભારતીય જામીનગીરી અને વિનિમય બોર્ડ. નંબર 14 છે જાહેર ક્ષેત્ર એટલે શું? જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર, કેન્દ્ર કે રાજ્ય સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્રનો સાહસો કહેવામાં આવે છે. નંબર 15 છે ધંધાના સાચા માલિકો કયા શેર હોલ્ડરો છે? તો ઇક્વિટીના શેર હોલ્ડરો એ ધંધાના સાચા માલિકો ગણાય છે, કારણ કે તેઓ ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે અને તેમને મતાધિકાર હોય છે. ત્યાર પછી વિભાગ સી છે નફો એ ધંધાની જીવોદોરી છે, વિધાન સમજાવો. 17 નંબરનો પ્રશ્ન છે પાઇપલાઇન દ્વારા વહન કયા પદાર્થો માટે યોગ્ય છે? નંબર 18 છે ક્રેશ ક્રેડિટ એટલે શું? નંબર 19 છે કંપનીમાં શેર દીઠ મત એટલે શું? નંબર 20 છે ખાતા કે સંચાલન એટલે શું? ઉદાહરણની સ્પષ્ટતા આપો. નંબર 21 ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોની માત્ર યાદી બનાવો. નંબર 22 છે પ્રેફરન્સ શેરની પસંદગીના શેર શા માટે કહે છે? નંબર 23 છે ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો. વિભાગ ડી છે મિત્રો. નંબર 24 છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. નંબર 25 છે દરેક ભાગીદાર બીજા ભાગીદારનો એજન્ટ છે, આ વિધાન સમજાવો. નંબર 26 છે કંપનીના પ્રકારો જણાવી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પ્રકારો સમજાવો. નંબર 27 છે જો કોઈ વ્યક્તિ બજારમાં પોતાની મૂડીનું રોકાણ કરવા ઈચ્છે છે તો સાથે મૂડીની સલામતી પણ ઈચ્છે છે તો શામાં રોકાણ કરશે તેની સવિસ્તર સમજૂતી આપો. નંબર 28 છે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. નંબર 29 છે ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારોને સમજૂતી આપો. નંબર 30 છે જાહેર થાપણો સુખના સમયમાં સાથી કહેવાય છે, વિધાન સમજાવો. નંબર 21 છે ટૂંક નોંધ લખો ફ્રેન્ચાઇઝ
એના પછી વિભાગીય આવશે આપણો. વિભાગીની અંદર 2 પ્રશ્નો લખવાના હોય છે. નંબર 32 છે. તમારા હેતુ નફાનો નહીં પરંતુ સામાજિક સેવાનો છે તો કોઈ ધંધાકીય સાહસનું સ્વરૂપ કરશો તેના લક્ષણો સમજાવો. નંબર 33 છે. ખાનગી સાહસનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. નંબર 34 છે. શેરની વ્યાખ્યા આપી સામાન્ય ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો. મિત્રો, આ છે આજનું આપણું મોડ્યુલ પેપર અને સોલ્યુશન છે વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.